આ ઈ ખજૂરભાઈ ને હું લાખ લાખ વંદન કરું છું. બ્રાહ્મણ નો દીકરો છે સાહેબ, લૂંટાવી દીધું એને. નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર આપણે એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં, ઘણા એમ કહેતા દેખાડવાનું ન હોય. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે ઘણા ટાઈમથી ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલનો ખૂબ જ મોટો વિવાદ થઈ રહ્યો છે. તો મિત્રો સત્ય વાત શું છે અને શા માટે આ બધું થઈ રહ્યું છે, ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર વિડીયો ચાલી રહ્યા છે. તો હું તમને વિડીયો બતાવું. અત્યારે 2 દિવસ પહેલા કીર્તિબેન લાઈવ થયા હતા, એ તમે વિડીયો જોવો. મીનાક્ષી, તારા ભંગારની હું છું સાક્ષી, બરાબર? તું એક સ્ત્રી છું, તું એક લેડીઝ છું ને, તો સમજી જજે કે કેટલો તારો ભંગાર હરામીના પેટનો છે. હે, કેટલો હરામી છે. તો હવે હું કહું છું બધાને હાથ જોડીને પ્રાર્થના કરીને કહું છું, કીર્તિ પટેલ સામુ ભંગાર ડિબેટમાં બેસતો એમ કીધું તો ને હું જવાબ, પણ બકા તારા કરતા, તારી બાયડી કરતા હું તો છાપની બહુ હારી છું. જ્યારે તું મને પ્રપોઝ મારતો તો, હે, તું મને બધું કહેતો તો ત્યારે હું ખરાબ હતી, એટલે મને પ્રપોઝ મારતો તો. હે, હા, એટલે મને કહેતો તો. હવે હું ખરાબ થઈ ગઈ. ઓ માય ગોડ, હવે હું ખરાબ. ઓ માય ગોડ, હવે હું ખરાબ. તારી બાયડી કરતા તો હારી છું બક્કા. ચંપલિયા ગણ, ચંપલિયા. તો મિત્રો આ વિડીયો એમની લાઈવ નો હતો અને અત્યાર સુધી ખજૂરભાઈએ કોઈ જવાબ નથી આપ્યો. તો એનો મતલબ શું ખજૂરભાઈ ખોટા હશે, ખજૂરભાઈ સાચા હશે, એ આજે કોઈ નક્કી થતું નથી. તો તમે કોમેન્ટ કરજો. અને તો મિત્રો તમને શું લાગે છે, ખજૂરભાઈ ભંગાર છે કે ભગવાન છે? આ રીતે એમને 300 ઉપર ઘર બનાવ્યા છે. તો મિત્રો તમારું શું કહેવું થાય છે? ઘણા બધા મિત્રોની કોમેન્ટો પણ ખરાબ આવે છે. તો તમે કોમેન્ટ કરજો. અમે અમારા મોઢાથી નહીં, પણ તમે તમારા મોઢાથી કહેજો. અને આવી અવનવી અપડેટ માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.